કિતાબ દસ્તીબામાં હું ધોરણ પહેલામાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી પેશન્ટર શાળા નંબર 3 શાળા. આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સસલા રાના સાકરિયા. એક મોટું જંગલ હતું. જંગલની અંદર એક શિયાળ ને એક સસલો રહેતો હતો. એકવાર બે ગામમાં ચાલ્યા. ચાલતા ચાલતા બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો, એક માર્ગ હતો લોઢાનો. શિયાળભાઈ કહે, હું તો ચામડાના રસ્તે ચાલ. સસલાભાઈ તો લોઢાના રસ્તે ચાલ્યા. આગળ જતા એક બાવાની મઢી આવી. સસલાભાઈને ખૂબ જ ભૂખ લાગી હતી. ત્યારે તે અંદર ગયો અને આમ તેમ જોયું તો સસલાભાઈને શું મળ્યું? ગાંઠિયા અને પેંડા. સસલાભાઈએ તો ખૂબ જ ખાધું અને લાંબા થઈને બાના બંધ કરીને સૂઈ ગયા. પછી થોડી વાર થઈ ત્યાં તો બાવો આવ્યો. બાવ કહે, કોણ છે મારી મઢીમાં? સસલાભાઈ બોલ્યા, એ તો હું છું, સસલા રાના સાકરિયા. ડાબા પગે ડાબ, ભાગ બાવા, નકર તારી તું મઢી તોડી નાખું. પછી બાવ તો ડરી ગયો, ત્યાંથી ભાગી ગયો. પછી બાવ પટેલને જઈને મળ્યો. પટેલને બધી વાત કરી. પછી પટેલ પણ મઢી પાસે ગયો અને બોલ્યો, કોણ છે બાબાજીની મઢીમાં? સસલાભાઈ ફરીથી બોલ્યા, એ તો હું છું, સસલા રાના સાકરિયા. ડાબા પગે ડામ, ભાગ પટેલ, નકર તારી પટલાય તોડી નાખું. પછી પટેલ તો ડરી ગયો, ત્યાંથી ભાગી ગયો. પછી પટેલ મુખીને જઈને મળ્યો. મુખી મઢી પાસે ગયો અને બધી વાત કરી. મુખી પણ મઢી પાસે ગયો અને પૂછ્યું, કોણ છે બાબાજીની મઢીમાં? સસલાભાઈ બોલ્યા, એ તો હું છું, સસલા રાના સાકરિયા. ડાબા પગે ડાબ, ભાગ મુખી, નહીં તો તારી મુખી પણ તોડી નાખું. પછી મુખી પણ ડરી ગયો, ત્યાંથી ભાગી ગયો. સસલાભાઈ આરામ કરીને બહાર આવ્યા અને બધી વાત કરી. સસલાભાઈ તો જંગલમાં જઈને શિયાળભાઈને બધી વાત કહી દીધી. શિયાળભાઈ કહે, હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ. શિયાળભાઈ તો મઢી પાસે ગયા અને અંદર જઈને થોડા ગાંઠિયા પેંડા ખાધા. ત્યાં તો બાવ આવ્યો. બાવ કહે, કોણ છે મારી મઢીમાં? શિયાળભાઈ તો બોલ્યા, એ તો હું છું, શિયાળભાઈ સાકરિયા. ડાબા પગે ડાબ, ભાગ બાવા, નકર તારી તું મઢી તોડી નાખું. પછી બાવ તો શિયાળભાઈનો અવાજ ઓળખી ગયો અને બારણા ખોલીને શિયાળભાઈને ગાંઠિયા અને પેંડા બરાબર મળ્યા. અસ્તુ.